હું રસ્તાની બાજુમાં પવિત્ર મૂર્તિ અને પૂજાની સામગ્રી વેચતો હતો. એક દિવસ એક સુંદર છોકરી પોતાની નાની દીકરી સાથે અષાઢી બીજની રથયાત્રા માટે ભગવાન જગન્નાથનો નાનો લાકડાનો રથ લેવા આવી. તેની પાસે પૂરા પૈસા નહોતા, છતાં મેં તેને ઓછી કિંમતે એ સુંદર રથ આપી દીધો. ત્યારબાદ અમારી સારી ઓળખાણ થઈ ગઈ. તેણે મને પોતાના ઘરે ચા પીવા માટે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે ત્યાં બીજું કોઈ જ નહોતું. હું અને તે છોકરી, બસ અમે બંને જ હતા. નમસ્કાર મિત્રો, મારું નામ દેવ છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું રસ્તાની બાજુએ તહેવાર પ્રમાણે અલગ અલગ ધાર્મિક મૂર્તિઓ અને રમકડા વેચું છું. થોડા દિવસમાં અષાઢી બીજનો પવિત્ર રથયાત્રા ઉત્સવ આવવાનો હતો. ત્યારે મેં વિચાર્યું કે ભગવાન જગન્નાથજીના રથ અને મૂર્તિઓનો એક મોટો સ્ટોલ લગાડું. હું હજી સુધી અવિવાહિત હતો, કારણ કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એ જ ગરીબીથી અને સંઘર્ષના કારણે કોઈ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર થતી નથી. રથયાત્રાના દિવસો ખૂબ નજીક આવ્યા એટલે મેં રસ્તાની બાજુએ મારી ગાડી પર સુંદર શણગારેલા લાકડાના રથ ગોઠવીને વેચવાનું શરૂ કર્યું. લોકોની ભીડ બહુ જ વધારે હતી. લોકો મારી પાસે આવીને રથ અને મૂર્તિઓ વિશે પૂછતા, તો હું બહુ જ પ્રેમથી અને નમ્રતાથી દરેક રથની કોતરણી અને તેની ખાસિયત સમજાવતો. મારી આવી મીઠી અને આદરપૂર્વકની ભાષાથી લોકો આકર્ષાઈને મારી પાસેથી સામાન લેતા હતા. ધીમે ધીમે બપોરનો સમય થઈ ગયો અને મારા અડધાથી વધુ રથ વેચાઈ ગયા હતા. અચાનક બપોરે લગભગ 3 વાગ્યે એક સુંદર છોકરી પોતાની 5 વર્ષની નાની દીકરી સાથે મારા સ્ટોલ પર આવી. એ યુવતી દેખાવામાં એટલી સુંદર અને સાદી હતી, જાણે પ્રકૃતિએ પોતાની આખી માસુમિયત એની પર વરસાવી હોય. લાંબા કાળા વાળ, ચમકતી આંખો, એકદમ નિખરેલો ગોરો રંગ અને સાડીમાં સજેલું એનું રૂપ જોઈને મારી નજર એક ક્ષણ માટે એની પર જ અટકી ગઈ. એ અને એની નાની દીકરી બંને બહુ જ ઉત્સાહથી રથ જોતા હતા અને મને તેના ભાવ વિશે પૂછતા હતા. એટલામાં તે નાની દીકરીને એક બહુ જ સુંદર શણગારેલો મોટો રથ ગમી ગયો. યુવતીએ સંકોચ સાથે તે રથનું મૂલ્ય પૂછ્યું. મેં કહ્યું, 500 રૂપિયા. આ સાંભળીને તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો. એણે નિરાશ થઈને દીકરીને કહ્યું, બેટા, આપણી પાસે અત્યારે આટલા પૈસા નથી. આપણે બીજો કોઈ નાનો રથ લઈ લે. પરંતુ દીકરી તો એ જ મોટા રથ પર ભગવાન જગન્નાથજીને બેસાડવાની હઠ પર ઊભી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. આ બધું જોઈને મને અંદરથી બહુ જ ખરાબ લાગ્યું. તે યુવતી દીકરીને રડતી મૂકીને ત્યાંથી જવા લાગી. પણ એ લાચારીના દ્રશ્ય મારું હૃદય સ્પર્શી ગયું. મેં પાછળથી અવાજ આપીને એને ફરીથી બોલાવી. એ પાછી આવી અને બહુ જ ધીમા અવાજે શાંતિથી કહ્યું, અમે બહુ ગરીબ છીએ. આટલો મોટો રથ ખરીદી શકતા નથી. સાચું કહું તો પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. નાનો રથ હોય કે મોટો, ભગવાન તો ભગવાન જ છે ને. પરંતુ મારી દીકરી બહુ નાની છે અને તેની હઠ છે કે આ જ મોટા રથને ઘરે લઈ જવો છે. એની આ ભોળી વાતો સાંભળીને મારું મન સાવ પીગળી ગયું. મેં પૂછ્યું, અત્યારે તમારી પાસે કેટલા રૂપિયા છે? એણે પર્સ ખોલીને કહ્યું, ફક્ત 100 રૂપિયા. સાચું કહું તો રથ 100 રૂપિયામાં આપવો એ મારા માટે બહુ મોટું આર્થિક નુકસાન હતું, કારણ કે તેની મૂળ કિંમત પણ વધુ હતી. પણ છેલ્લા 2 દિવસમાં મેં ઘણો સારો નફો કમાઈ લીધો હતો અને મારી આંખો સામે એ નાની દીકરીનો નિર્દોષ ચહેરો વારંવાર ફરી રહ્યો હતો. હું મનમાં બોલ્યો કે ભગવાનના ઉત્સવની સાચી કિંમત ક્યારે પૈસાથી નથી થતી, એ તો શ્રદ્ધા અને ભક્તિથી અંકાય છે. ત્યારે મેં નક્કી કર્યું કે એ રથ ફક્ત 50-100 રૂપિયામાં જ આ દીકરીને આપી દેવો. ક્યારેક પૈસાથી પણ ઘણી
મોટી માનવી લાગણીઓ હોય છે અને માનવતા હંમેશા દરેક નફા નુકસાનના સોદાથી ઉપર હોય છે. એ યુવતીએ બહુ આશ્ચર્યથી કહ્યું, આમાં તો તમને મોટું નુકસાન થશે. પણ મેં હસીને કહ્યું, રથ એના હાથમાં આપી દીધો. એણે રાહતનો શ્વાસ લીધો અને મારી સામે જોઈને એક મીઠી સ્મિત આપી. મિત્રો, એ પવિત્ર સ્મિતે મારું દિલ જીતી લીધું. મને લાગ્યું કે પ્રભુ જગન્નાથજીએ જ મને એ ગરીબ દીકરીના ચહેરો પર ખુશી લાવવાનો આ સુંદર મોકો આપ્યો છે. મેં રથને બહુ જ કાળજીપૂર્વક બોક્સમાં પેક કર્યો અને એ દીકરીના હાથમાં આપ્યો. એના ચહેરા પર જે અદ્ભુત આનંદ છલકાયો એ હું જિંદગીમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. એના રડતા આંસુ હવે ખુશીના આંસુ બની ગયા હતા. એ આનંદ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. યુવતી અને એની દીકરી વારંવાર મારો આભાર માનતા માનતા ત્યાંથી જતા રહ્યા. 2-3 દિવસ પછી રથયાત્રાનો મોટો પવિત્ર તહેવાર આવ્યો. ચારે તરફ જય જગન્નાથના નારા સાથે રથ ખેંચાવા લાગ્યા. હું પણ રોજ રાત્રે મંદિરના પંડાલમાં આરતીમાં જતો. એક દિવસ ત્યાં રથયાત્રા નિમિત્તે સોસાયટી તરફથી મોટી ભક્તિ ગીત સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્યારે મેં અચાનક જોયું તો એ જ યુવતી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી અને સ્ટેજ પર બહુ જ મધુર અવાજમાં ભજન ગાઈ રહી હતી. તેણે જે ભજન ગાયું તે સાંભળીને આખું પંડાલ મંત્રમુગ્ધ થઈ ગયું. સાંજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ યુવતીને ગાયકીમાં પ્રથમ મોટું ઇનામ મળ્યું, રોકડા 1500 રૂપિયા. એ વખતે એના નામની જાહેરાત થઈ ત્યારે મને ખબર પડી કે એનું નામ રાધિકા હતું. એ ખુશ થઈને સ્ટેજ પરથી નીચે ઉતરી ત્યારે મેં આગળ આવીને એને અભિનંદન આપ્યા. એણે તરત જ ઇનામના પૈસામાંથી બાકીના 400 રૂપિયા મને આપવા માટે હાથ લંબાવ્યો અને આગ્રહ કર્યો. મેં બહુ જ નમ્રતાથી એ પૈસા લેવાની ના પાડી દીધી. ત્યારે એ બહુ જ ભાવુક થઈને બોલી, તમારા આપેલી એ રથની ભેટ અને જગન્નાથજીની કૃપાથી જ આજે મને આ ભજન ગાવાની પ્રેરણા મળી છે. એની આ સાચી વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, આ ઘટનાના થોડા દિવસો પછી હું બપોરે એક શાંત બગીચામાં બેઠો હતો. ત્યારે અચાનક રાધિકા અને તેની નાની દીકરી ત્યાંથી પસાર થતાં મને મળી ગયા. અમે બાકડા પર સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા. દીકરીએ સામે ઊભેલા ફેરીવાળા પાસેથી રમકડા જોયા તો મેં તરત જ ઊભા થઈને એના માટે સુંદર ઢીંગલી ખરીદી લીધી. નાનકડી દીકરી બહુ ખુશ થઈ ગઈ અને રમવા લાગી. અમે બંને એકબીજાને જોઈને હળવું સ્મિત આપતા રહ્યા. અમારા દિલમાં અજાણતા જ એક પવિત્ર સંબંધ બંધાઈ રહ્યો હતો. અમારી લાંબી વાતો દરમિયાન એણે બહુ જ ભીના અવાજે પોતાનો ભૂતકાળ કહ્યો. તે બોલી કે હું એક વિધવા છું. 2 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું હતું અને ત્યારથી હું આ નાની દીકરીના ભવિષ્ય માટે નાના મોટા કામ કરીને જેમ તેમ કરીને જીવી રહી છું. તેની આ દુઃખદ વાત સાંભળીને હું થોડીવાર સાવ ચૂપ થઈ ગયો. પછી મેં પણ મારી સાચી હાલત કહી. મેં કહ્યું કે હું પણ બહુ ગરીબ ઘરનો છોકરો છું અને હજી સુધી અવિવાહિત છું. અમે બંને ઘણા સમય સુધી દિલ ખોલીને એકબીજાના સુખ દુઃખની વાતો કરી. માધવીની જેમ જ રાધિકાના ચહેરા પર મારા પ્રત્યે આદર અને આભારની સ્મિતિ સાફ દેખાતી હતી. એણે બહુ જ નમ્રતાથી મને પોતાના ઘરે એક દિવસ ચા પીવા માટે પ્રેમથી બોલાવ્યો. એ દિવસ પછી મને પાક્કો અહેસાસ થવા લાગ્યો કે ભગવાન જગન્નાથજીએ જ અમારી આ મુલાકાત કરાવી છે. એક દિવસ જ્યારે હું એના ઘરે ચા પીવા ગયો ત્યારે ત્યાં ખરેખર બીજું કોઈ નહોતું. બસ અમે બંને જ હતા. ઘરની સાદગી અને એની પવિત્રતા જોઈને
મારું દિલ ભરાઈ આવ્યું. મેં પૂરી હિંમત એકઠી કરી ધીમેથી એનો કોમો હાથ મારા હાથમાં લીધો અને અત્યંત ગંભીર અવાજે કહ્યું, રાધિકા, રાધિકા, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. હું તારા ભૂતકાળનો આદર કરીને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું વચન આપું છું કે હું તને અને તારી આ દીકરીને જિંદગીભર બહુ જ ખુશ રાખીશ અને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઉં. આ પવિત્ર શબ્દો સાંભળતા જ રાધિકાની આંખોમાંથી આનંદના આંસુ આવી ગયા અને એણે રડતા રડતા સહમતિ આપી દીધી. થોડા સમય પછી અમે કોઈ ખોટા આડંબર વગર ગામના એક મોટા મંદિરમાં જઈને બહુ સાદગીથી પ્રભુના આશીર્વાદ લઈને 7 ફેરા ફરી લગ્ન કરી લીધા. સમાજમાં કેટલાકે આ નિર્ણયને બહુ જ વખાણ્યો તો કેટલાકે અવનવી ટીકાઓ પણ કરી, પણ અમને એ નકામી દુનિયાની કોઈ જ ચિંતા નહોતી. અમારા બંને માટે માત્ર એકબીજાનો અતૂટ વિશ્વાસ અને સાચો પ્રેમ જ સૌથી મહત્વનો હતો. આજે હું, રાધિકા અને મારી નાની દીકરી એક જ ઘરમાં બહુ ખુશી ખુશી રહીએ છીએ. અમે એકબીજાને સાચા દિલથી આદર અને પ્રેમ કરીએ છીએ. સાચું કહું તો હવે અમારી જિંદગી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થયો છે. મિત્રો, તમને શું લાગે છે? મેં એક વિધવા સ્ત્રી અને તેની દીકરીને અપનાવીને રથયાત્રાના પવિત્ર માહોલમાં લગ્ન કર્યા. એ નિર્ણય સાચો હતો કે ખોટો? તમારી કિંમતી સલાહ અને વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય ફક્ત સુંદર રૂપ, પૈસા કે અમીરી ગરીબી જોઈને થતો નથી. સાચો પ્રેમ એ જ છે જે એકબીજાના આંતરિક દુઃખને સમજે, મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો પડછાયો બનીને સાથે રહે અને જીવનભર નિભાવવાનો પવિત્ર વચન આપે. દેવર્ષી અને રાધિકાની આ હૃદયસ્પર્શી પ્રેમ કથા આપણને એ જ શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે તોફાન આવે, પણ જો એક સાચો અને ઈમાનદાર જીવનસાથી મળી જાય તો દરેક મુશ્કેલી સાવ નાની લાગે છે. પૈસા કે સમાજની ખોટી ટીકાઓ કરતાં વધારે જરૂરી છે પરસ્પરનો વિશ્વાસ. અને આ જ કારણે સાચો પ્રેમ હંમેશા ઈશ્વરની કૃપા જેવો હોય છે. જ્યારે એ જીવનમાં મળે છે ત્યારે જિંદગી ખરેખર સુંદર અને પૂર્ણ થઈ જાય છે. મિત્રો, જો તમને મારી અને રાધિકાની આ પવિત્ર પ્રેમ કથા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી જ અનોખી પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ અને હા, તમારું ધ્યાન રાખો. આવજો મિત્રો.